હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. અને હું જઉં છું ભુજ અને આપણે પહોંચી ગયા છીએ કુકમાં ટોલ નાકે. અને આજે કુકમાં ટોલ નાકું અને આપણે અહીંયા જવાનું છે ભુજ સર્વિસ સ્ટેશનની અંદર. અમારી ગાડી થોડીક અંદર સેન્સરની ખરાબી છે, ભરેલી ગાડીમાં ગાડી બંધ થઈ જાય છે. તો ચલો અમારે આજે જઈએ કરવા કમ્પ્લીટ. ઓકે, તો ચલો આજ તો મળીએ ભુજની અંદર. હેલો ગાઈસ, જો આપણે પહોંચી ગયા ભુજ અને સામે દેખાય છે ટાટા મોટર્સ. આપણે ગેટ દેખાઈ રહ્યો. આપણે અંદર જઈ ગાડી આપશું. જે પણ ગાડીમાં પ્રોબ્લેમ છે બતાવશું, કહેશું કેટલો ટાઈમ આપણને આપે છે. આજ કરીએ, કાલ કરીએ, એ તો કરીએ, પણ ગાડી આપણે રાખી દેવાની છે. ચલો મળીએ ટાટા મોટર્સની અંદર. પડી વાહે આપણું ડમ્પર. ગાડી આપણે ગાડી રાખી દીધી છે અને આપણે હવે ઘરે બધું કામ લખાવી નાખ્યું છે. શું કામ મને કરવાનું હોય, શું નહીં કરવાનું. અને લગભગ કાંઈ કામ છે નહીં, તો આપણે બધી ચાર્જિંગ જે લેવાનું હોય લઈ લઈએ. જઈએ ઘરે ટપડીએ પપડીએ જે લેવાના બધા લઈ લઈએ. સ્કૂલે વગર ચાર્જિંગ ને બધું આવી ગયું છે. બધું આપણે લેતા જઈએ. બાકી તો ચલો બીજું તો કાંઈ છે નહીં. તો ચલો જઈએ ગાડી કરાવે. ગાડી રાખી દીધી પોતાની. તો પોતે કામ કરીને જેટલું પણ કામ હતું લખાવી દીધું છે. પોતે ફોન કરશે કે ભાઈ શું શું કરે, કોટેશન જે એકવાર આપશે મને ફોન કરશે, પછી કોટેશન આપીને પછી કરાવશું કામ. ચલો આપણે આવી ગયા પકોડી લેવા ગામની અંદર. તો આ છો અમારા ગામની પકોડીની લારી. તો આ મળે છે રાજુભાઈની પકોડી. તમે ગમે ત્યારે આવો, તમારા રાજુભાઈની પકોડી ખાધા કરે હતા નહીં, બહુ જ ફેમસ છે. શું સ્નેપ રાખે યાર? આજ કટ નાખી દે ને, અત્યારે રખડતા હતા. આઈફોન ન્યૂ એડેડ સારું લાગશે તો રાખો ને દઈ દેવાનું. જો બધા મોકા મોબાઈલ બતા, મોબાઈલ બતા તારો. હા, તારો મોબાઈલ બતાય. હા અલ્યા. હેલો ગાઈસ, જો અમે આવી ગયા કેનાલે પાણી ચેક કરવા. કેમ કે અમારા ભાઈબંધની આ ચાલુ છે નોકરી, બર્થડે બોયની. તો બે જણા અહીં અમે, એક આર્યો એક બાઇકવાળો. તો અમે જોયા હતા પાણી ચેક કરવા જોતા હોય પાણી કેટલું ટેનમાં પાણી છે. તરફ જઈએ ઉપર. અવાજ આવતો છે પાણી એટલે ગેટ. પાણી ચાલુ છે અંદર. એક જ ગેટ ચાલુ છે. ચલો જઈએ ઘર બાજુ. એ ગેટ ખોલવાનો તો થઈ ગઈ છે ઉધરસ હળદી.